વેલકમ ટુ માય ચેનલ। આજે આપણી ગુજરાતી ક્લાસિક ડીશ એટલે કે સરગવાનું શાક બનાવવાના છે, જે એકદમ પૌષ્ટિક છે અને સરળ મેથડથી છે। જો આ મેથડ તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી આવનારી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આ રીતનો મેં સરગવો લીધેલો છે અને આગળનો અને પાછળનો જે ડીટાનો ભાગ હોય છે એને કટ કરી લઈએ। અને આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા રેડી કરી લઈએ એના। આ રીતે મેં બધા ટુકડા કરીને રેડી કરી દીધા છે। હવે એને કુકરમાં લઈ લઈએ। મીઠું નાખી એને 4 વિસલ બોલાવી લઈએ। 4 વિસલ બાદ આપણો સરગવો બફાઈને રેડી થઈ ગયો છે। હવે બેસનની પેસ્ટ બનાવવા માટે 3 ટેબલસ્પૂન બેસન લીધું છે। એમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, થોડી ખાંડ લીધી છે। બધાને સરસ મિક્સ કરી લઈએ। હવે મેં છાશ લીધી છે। અહીંયા મેં થોડી ખાટી છાશ લીધી છે। તમે છાશની જગ્યાએ દહીંનો બી યુઝ કરી શકો છો। હવે આ રીતે થોડી થોડી છાશ રેડી અને બેસન મિક્સ કરવાથી એના લમ્પ્સ ફ્રી બેસનનું બેટર રેડી થઈ જશે। એટલે હું એને થોડી થોડી છાશ એડ કરી અને એને વિસ્ક કરી અને રેડી કરી લઉં છું। અત્યારે મેં 1 કપ છાશ લીધી છે। એની સામે આપણે 2 કપ પાણી લઈશું અને આ રીતની બેટર રેડી કરી લઈશું। હવે શાકના વઘાર માટે આપણે તેલ લઈ લઈએ। તેલ સરસ ગરમ થઈ જાય એટલે રહી, લસણ મરચાંની પેસ્ટ લઈ લીધી છે। એની કચાશ દૂર થઈ જાય પેસ્ટની ત્યાં સુધી એને સાંતળી લઈએ। સરસ લસણ મરચાંની અરોમા આવતી થાય ત્યારે આપણે જે બેસનનું બેટર રેડી કર્યું હતું એ લઈ લઈએ અને એને 5 થી 7 મિનિટ બેસન પ્રોપર કૂક થઈ જાય ત્યાં સુધી એને સ્ટર કરતા કરતા એને કૂક કરી લઈશું। તમે જોઈ શકો છો કે બેસન આપણું હવે સરસ એવું થીક થઈ ગયું છે। હવે બાફેલી સરગવો એડ કરી લઈએ તો આપણું સરગવાનું શાક રેડી થઈ ગયું છે। તમે એને ભાખરી, રોટલી, પરાઠા કે રોટલા સાથે એન્જોય કરી શકો છો। નાના મોટા બધા માટે હેલ્ધી એવું છે। તો તમને અમારી રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો। આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ। આવજો। જય શ્રી કૃષ્ણ।